तो यो वै भूमा तत्सुखं नाल्पे सुखमस्ति भूमैव सुखं भूमात्वेव विजिज्ञासितव्ये इति भूमानं भगवो विजिज्ञास इति। આ પ્રમાણે અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા। કે જે એક્સિલન્ટમાં એક્સિલન્ટ જે ફિનોમિના છે એ છે ભૂમા, અને તે ભૂમા જે છે સનતકુમાર કહે છે યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પેત સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ, એવ કાર પણ લગાવ્યો છે અહીંયા। એવ કાર જે છે અન્ય યોગ વ્યવચ્છેદક છે, આમ સમજમાં। કેમ કે ભૂમા તત્સુખમ યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ, તો એવકાર અહીંયા અન્ય યોગ વ્યવચ્છેદક રૂપ, તેથી ભૂમા જ સુખરૂપ છે એવો અર્થ થશે। અને જ છે અન્ય નથી એ અર્થમાં પણ છે, અન્ય નથી। કેમ નથી? કેમ કે યદલ્પમ તન્મર્ત્યમ ઇતિ, તેથી કરીને કેમ કે આગળ જઈને ચતુર્વિંશ ખંડની ત્યાં જઈને કહેશે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમાથ યત્ર અન્યત પશ્યત અન્યત શૃણોત્યન્યત વિજાનાતિ તદલ્પમ યો વૈ ભૂમા તદમૃતમ અથ યદ અલ્પમ તન્મર્ત્યમ ગુંસ ભગવ કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ સ્વે મહિમ્ને। એમાં યદ અલ્પમ તન્મર્ત્યમ, સમજમાં આવ્યું? યદ અલ્પમ તન્મર્ત્યમ, જે અલ્પ છે તે તો મર્ત્ય છે, અને ભૂમા એમ કે તે અલ્પ નથી। યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે, ભૂમા જે છે તે અલ્પ નથી, કેમ કે કાલ વસ્તુ છેદ રહિત છે, તે કરીને તે ભૂમા જ સુખરૂપ છે। એ મેં તમને ગઈ વખતે સમજાવ્યું। અહીંયા સુધી કોઈને, કેમ કે એ પૂર્ણાનંદ અને પૂર્ણ કામ જે નામ છે તેમાં વિશદ રીતે એક્સપ્લેનેશન બાવાએ કર્યું હતું, તેથી અત્યારે એનું એટલું બધું એક્સપ્લેનેશન કરવાની આમ પણ જરૂર નથી। પૂર્ણાનંદ અને પૂર્ણ કામમાં તે વિશદ રીતે ત્યાં વિવેચના થઈ ચૂકી હતી ત્યાં। તેથી યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ ભૂમૈવ સુખમ, ભૂમા જ સુખરૂપ છે, તે અન્ય યોગ વ્યવચ્છેદ રૂપ છે। કેમ કે યદ અલ્પમ તન્મર્ત્યમ ભૂમાત્વેવ વિજિજ્ઞાસિતવ્ય, તેથી ભૂમાનું જ વિજિજ્ઞાસિતવ્ય એટલે કે વિજિજ્ઞાસા કરવી જોઈએ। તવ્યત પ્રત્યય છે, ભૂમાનું જ વિજિજ્ઞાસા કરવી જોઈએ। અથા તો બ્રહ્મ જિજ્ઞાસા છે, તેવી જ રીતે અહીંયા ભૂમા જિજ્ઞાસા છે। અને જિજ્ઞાસા જે છે એનો અર્થ અથા તો બ્રહ્મ જિજ્ઞાસામાં મેં તમને સમજાવ્યો હતો એ રીતે, મહાપ્રભુજીએ જે સમજાવ્યો હતો, આપણે જે સમજ લીધી હતી મહાપ્રભુજીથી તે પ્રમાણે જિજ્ઞાસા એટલે ક્યુરિયોસિટીના અર્થમાં નહીં। સમજમાં આવ્યું કે નહીં? જિજ્ઞાસા આમ ચાલુ ખાતામાં શું થાય કે જાણવાની ઈચ્છા, પણ જાણવાની ઈચ્છા અર્થ ખાલી જસ્ટ જાણવાની ઈચ્છા નથી અહીંયા। વિજિજ્ઞાસા એટલે કે એનો સારી રીતે એને વિચાર કરવો જોઈએ। હા, એનો અન્ડરસ્ટેન્ડિંગ લેવી જોઈએ, જસ્ટ ખાલી ક્યુરિયોસિટી નહીં કે ઈચ્છા કરો બસ, એ નહીં। જિજ્ઞાસા કર, તત્વ જિજ્ઞાસાની અંદર પણ જો જિજ્ઞાસા શબ્દ જે છે એ જિજ્ઞાસા શબ્દ જે છે સ્વાધ્યાયના અર્થમાં છે, સુઅધ્યાય, સુષ્ટુ અધ્યાય, આવી ને સમજમાં? તો જિજ્ઞાસા પણ શબ્દ જે છે એ પણ જિજ્ઞાસાના અર્થમાં નથી। ગુજરાતીનો જે મિનિંગ નીકળે છે તે કે જાણવાની ઈચ્છા કરવી, એ ઈચ્છા નથી અહીંયા, ઈચ્છાથી પણ વધુ કંઈક જે છે એટલે કે સ્વાધ્યાય રૂપ છે અહીંયા। સમજમાં આવ્યું ને?
તેથી અહીંયા વિજિજ્ઞાસા જે છે, પણ વિજિજ્ઞાસા એટલે વિશેષણ જિજ્ઞાસા એ રીતે. તો વિજિજ્ઞાસિતવ્ય ઇતિ ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસ ઇતિ, એ રીતે અહીંયા છે. સમજમાં આવ્યું ને? હવે જો અંદર પેજ નંબર 5 ભક્તિ માર્તંડમાં આપણે ત્યાં યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ ભૂમાત્વેવ વિજિજ્ઞાસિતવ્ય ઇતિ, ત્યાં સુધી અટક્યા હતા. હવે જો એક ટોપિક અહીંયા છેડી રહ્યા છે. એ ટોપિક એના માટે અહીંયા ઉઠાવી રહ્યા છે ભક્તિ માર્તંડકાર કે કેમ કે ચતુર્વિંશ ખંડની અંદર જુઓ તમે, યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ અન્યદ વિજાનાતિ સભૂમા સભૂમા. તો સભૂમા, તો ભૂમાના કારણે શું થતું હોય છે? તો એ કહે છે કે ભૂમાનો સ્વરૂપ શું છે, એટલે કે કાર્ય લક્ષણ શું છે? સ્વરૂપ લક્ષણ તો ભૂમાનો સમજાયું ને, શું છે સ્વરૂપ લક્ષણ? નાલ્પે સુખમ અસ્તિ, સુખ નથી નહીં, અનંત છે, અનંતતા છે. ભૂમાનો આ થયો, પણ એ અનંતતાના કારણે જે પ્રકટ થતી જે કાર્ય લક્ષણ છે ભૂમાના કારણે, એ હવે અહીંયા જો આવી રહ્યું છે યત્ર નાન્યત પશ્યતિ. એ ભૂમાના કારણે કાર્ય લક્ષણમાં શું પ્રકટ થાય છે કે જો તમે ભૂમાને સમજી ગયા તો શું થશે? કાર્ય લક્ષણ રૂપેણ કાર્ય તરીકે શું થશે? યત્ર નાન્યત પશ્યતિ, જ્યાં ભૂમાને જાણી લેવાથી બીજું કાંઈ પણ હવે દેખાતું નથી. પશ્યતિ એટલે કે જોવું. તો અન્ય જે છે તે દેખાતો નથી, જુદું દેખાતું નથી. સમજમાં આવ્યું ને? અન્ય દેખાતો નથી, અન્ય નાન્ય શૃણોતિ, અન્ય સંભળાતું નથી, નાન્ય વિજાનાતિ, અન્ય જ્ઞાનનો વિષય નથી બનતો, જણાતો નથી. હા, સભૂમા, એવો આ ભૂમા છે. ભૂમાને જાણી લેવાથી શું થાય છે કાર્યલક્ષણમાં? યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. ન અન્યત પશ્યતિ, સંધિ વિચ્છેદ કરો તો એવું થાય. અન્યત પશ્યતિ ન અન્યત શૃણોતિ ન અન્યત વિજાનાતિ. જ્યાં અન્ય દેખાતો નથી, અન્ય સંભળાતો નથી અને અન્ય જ્ઞાનનો વિષય નથી બનતો, એવો ભૂમા છે, એ ભૂમા છે સભૂમા. હવે અહીંયા સ પણ ઉપયોગ કર્યો છે. અહીંયા એ તત એવું નથી કહ્યું, સ કહ્યું છે. પુલ્લિંગ છે, પુલ્લિંગ સેન્સમાં છે અહીંયા સ. નપુંસક લિંગ નથી વાપર્યો અહીંયા, તત કે એ તત નથી વાપર્યો, સ વાપર્યો છે સભૂમા. કેમ કે ભૂમા શબ્દ પુલ્લિંગ અર્થ છે ને, તેથી પુલ્લિંગ છે નામ. બ્રહ્મ નપુંસક લિંગ છે, ભૂમા પુલ્લિંગ છે. ભૂમા તો સભૂમા કેમ? તો અહીંયા કાર્યલક્ષણ રૂપેણ હવે જો સમજો, સર્વાત્મ ભાવની અને નિરોધની પણ ડેફિનેશન એવી છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. બરાબર. એટલે ભૂમા સિવાય એવો પણ શબ્દ કહી શકાય ને, ભૂમા સિવાય. હા, એ જ અન્યને બદલે સિવાય એટલે અન્યતા. ભૂમાના પરિપ્રેક્ષ્યમાં અન્યતા આવી ને, કારણ કે અન્ય તો જયારે અન્ય કહીએ એનો મતલબ કે કોઈ રેફરન્સમાં છે, અને રેફરન્સમાં કોણ છે? ભૂમા. કારણ કે દ્વૈત હોય તો અન્ય આવે ને. આવ્યું કે નહીં? અન્ય ક્યારે આવે? દ્વૈતમાં આવે અન્ય. અદ્વૈતમાં અન્ય ના આવે ને ભૂમા ના આવે. અન્ય તો અદ્વૈત ની અંદર થોડી આવશે, કારણ કે કોઈ અન્ય છે જ નહીં ને. અન્ય છે નહીં.
હા, તો તેથી કરીને અહીંયા કોઈકને કન્ફ્યુઝન થાય કે તેથી અહીંયા તો દ્વૈતાપત્તિ આવી ગઈ ને. કોઈકને એવું કન્ફ્યુઝન થાય ને કે નાન્યત પશ્યતિ, નાન્યત શૃણોતિ, નાન્યત વિજાનાતિ ભૂમા, એનો મતલબ કે ભૂમા અને જે દેખાઈ રહ્યું છે તે સર્વથા ભિન્ન છે, તેથી કરીને અન્યત પશ્યતિ એમ ના પાડી રહ્યા છે. તેથી અદ્વૈતનો ભંગ થઈ જાય છે, અભેદનો ભંગ થયો. તેથી અહીંયા જો ભક્તિ માર્તંડિકાર જે છે ને એ જો એને ટેકલ કરી રહ્યા છે ને એ ઇશ્યુને, અને એ ઇશ્યુને ટેકલ કરવા માટે લાઈન નંબર જે છે નનુ ભૂમિની દૃષ્ટિએ શ્રુતે, ત્યાંથી શરૂ કરો, ત્યાંથી આનો એક મેટર ચાલુ થાય છે. વચ્ચેની કરી દઈશ વિજિજ્ઞાસિતવ્ય ઇતિ, એના પછી કઈક 10 કે એવી કઈક લાઈન પછી છે નનુ ભૂમિની દૃષ્ટિએ શ્રુતે વિજ્ઞાતિ અન્ય દર્શન નિષેધે કપ પ્રકાર, એમાં છે જુઓ લાઈન નંબર મળી. બીજા જો લઈને બેઠા હોય, બીજાની પાસે હોય આ પુસ્તક, તો ત્યાં વચ્ચે એકદમ મિડલ માં જ છે લાઈન, એટલે ત્યાંથી આપણે શરૂ કરશું. પેજ ના મિડલ માં જ છે તે લાઈન, મધ્યમાં જ છે. 5 નંબરનું પેજ છે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ, એવી રીતે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, એમાં પણ એવો જ કોરોલરી ડેવલપ થાય છે ભક્તિ માર્ગના હિસાબથી. ભક્તિ માર્ગમાં જે નિરોધ છે, પુષ્ટિ માર્ગમાં જે નિરોધની વ્યાખ્યા જે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, એ અને ભક્તિની પણ જે વ્યાખ્યા છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, એ બંને કોરોલરીમાં આવી રહી છે. જો યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ ને નાન્યત વિજાનાતિ સભૂમાં. સમજમાં આવી ગયું ને? આમાં મહાત્મ્ય જ્ઞાન કઈ રીતે બતાવ્યું? અહીંયા મહાત્મ્ય જ્ઞાન એ રીતે બતાવ્યું કે યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ, એ રીતે મહાત્મ્ય જ્ઞાન આવ્યું ને. કેમ કે દેશ કાલ વસ્તુ અપરિચ્છેદ છે, એનો જ્ઞાન થયું ને. દેશ કાલે વસ્તુ પરિચ્છેદ રહિતતા, એ મહાત્મ્ય જ્ઞાન થયું ને. જ્ઞાન થયું, બરાબર. અને એ દેશ કાલ વસ્તુ પરિચ્છેદ રહિતતા સમજીને પછી કોનામાં કોન્સન્ટ્રેશન કરો? ભૂમામાં. દેશ કાલ અને વસ્તુમાં કોન્સન્ટ્રેશન નહીં રાખો. તેથી યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ ને નાન્યત વિજાનાતિ. બ્રહ્મ જગત રૂપમ જ્ઞાતવ્યમ ન તત્ર આસક્તિ કર્તવ્યા, બ્રહ્મ જગતો વ્યતિરિચ્યતે. સમજમાં આવ્યું ને? એ સેન્સ ની અંદર આવ્યું ને સમજમાં? જગત બ્રહ્મ રૂપમ જ્ઞાતવ્યમ છે. આઈ થિંક ઉલટો ભૂલી ગયો નહીં? હા, ઉલટો ભૂલી ગયો. હા, જગત બ્રહ્મ રૂપમ જ્ઞાતવ્યમ, સોરી. અને જગત બ્રહ્મ રૂપમ જ્ઞાતવ્યમ ન તત્ર આસક્તિ કર્તવ્ય. જગતમાં બરાબર જ બોલ્યા હતા. અચ્છા, એવું જ બોલ્યો? એવું જ બોલ્યા બીજું? ના 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 ના. તો જગત બ્રહ્મ રૂપમ જ્ઞાતવ્યમ ન તત્ર આસક્તિ કર્તવ્ય. જાણવું પણ એને માનવાનું તો બ્રહ્મ. હા, આસક્તિ નો તો વિષય કોણ હોવો જોઈએ? ભૂમા. બ્રહ્મ. ભૂમા હોવો જોઈએ. સમજમાં આવે ને? તેથી અહીંયા અન્યત શું છે? કારણ કે હમણાં તમે કહ્યું કે બધું કઈ ભૂમા છે, બધું કઈ બ્રહ્મ, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. તો અન્યત ક્યાંથી આવી ગયું? અન્ય ક્યાંથી આવી ગયું? તો સમજમાં આવે ને? તો દ્વૈતાપત્તિ આવી ને. એ વિષયને ડીલ કરવા માટે આ છે નનુ ભૂમિની દૃષ્ટિએ શ્રુતે વગેરે વગેરે. એટલે કે કઈ પ્રકારનો આ, એટલે કે નાન્યત પશ્યતિ એટલે કે શું દેખાવાનું બંધ થઈ જાય છે, કે સંભળાવાનું જ બંધ થઈ જાય છે, કે વિષય જ ગાયબ થઈ જાય છે, કે જગત જ ગાયબ થઈ જાય છે, કે જગત છે પણ જ્ઞાનના કારણે જગત જે છે એનો લોપ થઈ જાય છે? કેમ કે જયારે જ્ઞાન પ્રકટ થાય ત્યારે માયા
રૂપ જે વિવર્ત છે એનો નાશ થઈ જાય છે તેવી રીતે કશુંક થાય છે. અન્ય વિજાનાતી નાન્ય શૃણોતી કેવી રીતે પોસિબલ છે? એનું એક્ઝામ્પલ, દૃષ્ટાંત શું, મોડલ શું? સમજવાય ને? મોડલ કયો અહીંયા વાપરી રહ્યા છે? નાન્યત પશ્યતિ એટલે દેખાતો નથી, એટલે તમારી આંખમાં પ્રોબ્લેમ છે કે વિષય જ નથી દેખાતો? નાન્યત પશ્ય એટલે કયું મોડલ થી સમજવાનું? કે પછી જ્ઞાનના કારણે શું થાય છે કે પેલી વિવર્ત જતો રહે છે? રજ્જુ ન્યાય જે છે તેવી રીતે રજ્જુ ની ઉપર સર્પનો વિવર્ત પડે છે અજ્ઞાનના કારણે, અંધકારના કારણે. જયારે જ્ઞાન આવી જાય, બત્તી ચાલુ કરી દો તો સર્પ રૂપ વિવર્ત નાશ પામે છે. સમજી ગયા કે નહીં? જગત જો વિવર્ત હોય, માયાના કારણે, અવિદ્યાના કારણે બ્રહ્મનો વિવર્ત જો સર્પ રૂપ જગત પ્રકટ થયો હોય અને તેથી કરીને ભૂમા વિજિજ્ઞાસિતવ્ય એટલે કે ભૂમાના જ્ઞાનથી, બ્રહ્મ જ્ઞાનના કારણે તમે શું એમ કહેવા માંગે છે શ્રુતિ કે જગત રૂપ જે વિવર્ત છે, માયા દ્વારા પ્રકટિત જે જગત રૂપ જે વિવર્ત છે, સર્પ છે, એ બત્તી ચાલુ કરવાના કારણે એટલે કે વિદ્યાના પ્રાપ્ત બ્રહ્મ વિદ્યાના કારણે દેખાવાનું બંધ થઈ જાય છે. શું એવું છે અર્થ? આવે સમજમાં? કેટલા બધા અર્થ પોસિબલ છે હવે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ, તો વિષય ગાયબ થઈ જાય, એક પક્ષ એ જગત જ ગાયબ થઈ જાય. માયાવાદી પક્ષ થયો ને. જ્ઞાનોદયના કારણે શું થયું? વિવર્ત નષ્ટ પામ્યો, માયાવાદીનો પક્ષ. અચ્છા, બીજો પક્ષ શું છે? બીજો પક્ષ શું છે? પોતાના આંખમાં, પોતાના આંખમાં પ્રોબ્લેમ છે. એટલે જે દ્રષ્ટા છે એનામાં પ્રોબ્લેમ છે. દ્રશ્ય તો હજુ પણ વિદ્યમાન છે. જગત તો એવું ને એવું જ છે, પણ શું છે કે દ્રષ્ટાના દ્રષ્ટિમાં થોડોક ફેરફાર થઈ જાય છે. એમ જેમ જનરલી કહે છે ને કે તમારા દ્રષ્ટિમાં થોડોક પ્રોબ્લેમ છે, બાકી તો બધું દેખાય છે, બધું સારું, તમારા દ્રષ્ટિમાં પ્રોબ્લેમ છે. સમજવાય ને? એવી કહેવત છે ને ગુજરાતીમાં કે શું છે? દેખાય એવું કે છે ને. હા, એક્ઝેક્ટલી. તો શું છે કે એને કમળો થઈ ગયો એટલે તમને બધું જગત દેખાય છે, એટલે કદાચિત નથી દેખાતું. ઉદાહરણ આપે છે. હા, એટલે દ્રષ્ટામાં પ્રોબ્લેમ છે, દ્રશ્યમાં પ્રોબ્લેમ છે કે દ્રષ્ટિમાં પ્રોબ્લેમ છે? ત્રણ પક્ષ થઈ ગયા ને. દ્રષ્ટિમાં છે, દ્રષ્ટામાં પ્રોબ્લેમ છે કે દ્રશ્યમાં પ્રોબ્લેમ છે? દ્રશ્ય ગાયબ થઈ ગયો તેથી નાન્યત પશ્યતિ થયું, કે દ્રષ્ટામાં ફેરફાર થઈ ગયો તેથી નાન્યત પશ્યતિ થઈ ગયું, કે દ્રષ્ટિમાં ફેરફાર થઈ ગયો તેથી નાન્યત પશ્યતિ થયું? એટલીસ્ટ આપણને મળે જ છે ને એમ. એટલે હલો ધવલભાઈ, હા, એટલે અહીંયા આગળ આ પોતે જ પૂર્વ પક્ષ ઉઠાવે છે આ રીતે? એટલે હું જ પૂર્વ પક્ષ ઉઠાવી રહ્યો છું, કારણ કે એ પૂર્વ પક્ષ નહીં સમજો ને તો પેલું એમનો પૂર્વ પક્ષ નહીં સમજમાં આવે. ભક્તિ માર્તંડકાર પોતે જ પૂર્વ પક્ષ ઉઠાવે છે, એટલે એમનો પક્ષ નહીં સમજમાં આવે જો હું નહીં ઉઠાવું ને તો. એટલે એક્ઝામ્પલમાં, હા બોલો. હા, એટલે એક્ઝામ્પલ માટે કહી રહ્યો હતો. અને બીજો ક્વેશ્ચન એ હતો કે ભૂમાનો અર્થ આપણે એવો બી થાય છે કે ભૂમા એટલે ભૂમિના પતિ, એટલે એ રીતે ભૂમા એટલે બ્રહ્મ અને પૃથ્વીના પતિ, એ રીતે થાય છે અર્થ? હા, એ થાય છે. યસ યસ, અર્થ છે એવો. રાઈટ. અહીંયા તો પૂર્વ પક્ષ સમજમાં આવી ગયું ને તમને? દ્રષ્ટા ગયો, દ્રષ્ટિ ચેન્જ થઈ ગયો, જેના કારણે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. કોના કારણે થયું?
હવે એ પ્રશ્ન ઉઠ્યો, આવ્યું ને સમજમાં? સેમ પ્રશ્ન ઉઠે છે નિરોધમાં પણ. પ્રપંચ વિસ્મૃતિ, પ્રપંચાભાવપૂર્વક ભગવદાસક્તિ નથી ત્યાં. પ્રપંચ જો ચયન પણ છે ને શબ્દનો, વિસ્મૃતિ છે, નાશ નથી કે અભાવ નથી શબ્દ. જુઓ, પ્રપંચાભાવ પૂર્વક ભગવદ આસક્તિ એમ નથી, એટલે પ્રપંચ તો એમનો એમ જ રહે છે. પ્રપંચ વિસ્મૃતિ, પ્રપંચમાં વિસ્મરણ થવું એવું શબ્દ છે. પ્રપંચ થી વિસ્મૃતિ થવી એવું શબ્દ છે ને, પણ છે. તો કયો પક્ષ છે અહીંયા? દ્રષ્ટિ, દ્રષ્ટા કે દ્રશ્ય, એ અહીંયા પેલો પૂર્વ પક્ષનો વિષય છે. સમજમાં આવ્યું કે નહીં? તેથી હવે જો હવે શરૂ કરો એને સમજવાનું. નનુ ભૂમની દૃષ્ટે શ્રુતે વિખ્યાતિ અન્ય દર્શન નિષેધે કપ પ્રકાર. મોડલ શું એનો? વોટ ઇઝ ધ મોડલ? ભૂમાના દર્શન થાય, ભૂમાને સંભળાવવાનું શરૂ, ભૂમાનું સંભળાવવાનું આપણને શરૂ થાય. ભૂમા જે કહે એ જ સંભળાય. ભૂમાને આપણા દર્શન, એટલે સોરી, આપણને ભૂમાના દર્શન થાય. સોરી, ભૂમની દૃષ્ટિએ શ્રુતે, ભૂમાને જોવામાં, ભૂમાને સાંભળવામાં, ભૂમાના જાણવામાં જે અન્ય દર્શનનો નિષેધ કહેવામાં આવ્યો છે શ્રુતિની અંદર, એનો મોડલ શું? એ પ્રશ્ન થયો. અમે તમને 3 તો મોડલ આમ પ્રાઇમા ફેસી આપી દીધા તમને. હવે સમજમાં આવ્યું ને એટલું? એટલે અહીંયા પૂર્વ પક્ષ છે. પૂર્વ પક્ષ સમજવામાં હવે કોઈ પ્રોબ્લેમ છે? નનુ ભૂમની દૃષ્ટે શ્રુતે વિજ્ઞાતે અન્ય દર્શન નિષેધે કપ પ્રકાર. શું પ્રકાર છે? મોડલ કયો એનો? હવે સમજમાં આવ્યું ને? અચ્છા, હવે પ્રશ્ન સમજો તો જવાબ સમજાશે. એટલે પ્રશ્નમાં જરા સાવચેતી રાખજો, કોઈને સમજ ના પડી બોલજો. પ્રશ્ન નહીં સમજાય તો પછી આન્સર નહીં સમજાય, એટલે કહું છું. પછી ફોલોઈંગ ટોપિક પણ નહીં સમજાય, બધું એના પર ડિપેન્ડન્ટ છે. એટલે પ્રશ્ન એ કરે છે કે ભૂમાના દર્શનમાં, ભૂમાને સાંભળવામાં અને ભૂમાને જાણવામાં જે અન્ય દર્શનનો નિષેધ કહેવામાં આવ્યો છે, યત્ર નાન્યત પશ્યતિ કહીને, એમાં કહ પ્રકાર, શું પ્રકાર છે? કયો પ્રકારથી સમજવાનું? મોડલ કયો? એ પ્રશ્ન છે. ખ્યાલ આવ્યો? હવે આવ્યો? એટલે ભૂમાને સાંભળતા થઈ જઈએ તો અન્ય નથી સંભળાતું, એ કેવું? ભૂમાને સાંભળતા થઈ જાય તો અન્ય બધું સંભળાવાનું બંધ થઈ જાય, એ કેવું? ભૂમા જણાઈ જાય તો અન્ય બધું ન જણાય, એ કેવું? સમજવાય કે નહીં? પ્રશ્ન થયો ને હવે? તો ભૂમા જો બધું જ હોય તો ભૂમાને જાણવાથી બધું જણાઈ જવું જોઈએ. એક વિજ્ઞાતેન એક વિજ્ઞાતમ સર્વ વિજ્ઞાતમ ભવતી. ત્યાં તો અન્ય દ્વિજાનાતિ થઈ ગયું, ન અન્ય દ્વિજાનાતિ થઈ ગયું. સમજવાય ને? ઉલટું જ કહે છે. એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતી, તો એ તો અન્ય ઉપનિષદ કહે છે કે ભૂમાના વિજ્ઞાનથી તો અન્ય બધું જણાઈ જવું જોઈએ. જેમ વાચારંભણમ વિકારો નામધેયમ મૃતિકા ઇત્યેવ સત્યમ. એક મૃતિકાને જાણવાથી બધું, મૃતિકાની બધી પ્રોડક્ટ સમજાઈ જાય, તેવી રીતે ભૂમાને જાણવાથી બધું જણાઈ જવું જોઈએ. નાન્ય દ્વિજાનાતિ કેમ કહ્યું? સમજમાં આવ્યું હવે? તો એ પ્રશ્ન છે ગોપેશ્વરજીનો. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર નાઉ. વિશેષ તો હવે અહીંયા એ મોડલ્સ આપે છે. જુઓ, એટલે ઓપ્શન્સ આપે છે. એટલે પહેલા શું કર્યો? પૂર્વ પક્ષ રેઝ કર્યો, નહીં સોરી, સંશય રેઝ કર્યો. હવે પૂર્વ પક્ષ રેઝ કરે છે અને પછી પોતે જ પાછા ઉત્તર પક્ષ આપશે. સંશય શું રેઝ કર્યો એ મેં તમને સમજાયું.
હવે પૂર્વ પક્ષમાં ઘણા બધા ઓપ્શન્સ આપે છે તેઓ ગોપેશ્વરજી, કે કદાચિત આમ હશે, કે કદાચિત આવો મોડલ હશે, કે કદાચિત આવો મોડલ હશે, એમ સમજમાં આવ્યું ને? તો કહે છે ફર્સ્ટ ઓપ્શન પ્રપોઝ કરે છે પૂર્વ પક્ષમાં ગોપેશ્વરજી, કિમ વિશેષ દર્શનેન રજતાદિવત અન્ય ન પશ્યતિ. શું એવો કોઈક એક્ઝામ્પલ લઈએ કે રજતાદિવત એટલે કે રજત દેખાય તો બીજું બધું કશું દેખાય નહીં, કેમ કે શાઇનિંગ હોય ને, જે શાઇન કરે તે દેખાય, જે શાઇન એની પાછળ બેકગ્રાઉન્ડ બધું જતું રહે, એનું પાછળની જે શાઇનિંગ ન હોય એની પાછળ વિધાઉટ શાઇનિંગ જેટલી પણ વસ્તુ બેકગ્રાઉન્ડમાં જતી રહે. સમજમાં આવ્યું કે નહીં? તો ચમકતી વસ્તુ છે ને પહેલા ડાયમંડ પહેલા દેખાય, બીજું બધું પછી દેખાય. ડાયમંડ પહેલા દેખાય, ચમકે એ પહેલા દેખાય ને, સમજમાં? બીજું બધું પછી દેખાય, કારણ કે પેલું બેકગ્રાઉન્ડમાં જતું રહે ને. જો તો તમે ટ્રાય કરજો એક વખત આ મોડલ, તો તમને પ્રપંચ વિસ્મૃતિ શું પેલું બધાના વિસ્મૃતિ પૂર્વક ડાયમંડ આસક્તિ થઈ જશે. એટલે કોઈક પાર્ટીમાં જાઓ ને તો તમે લેડીઝ ને આ બહુ ખરાબ આદત હોય કે બધાનો ઓર્નામેન્ટ ચેક કર્યા કરે કે આણે કઈ રીતે કઈ પહેર્યું, આણે કઈનું શું પહેર્યું, સોનું પહેર્યું. અરે પણ આખી ને આખી લેડી ઉભી છે એ જ નથી દેખાતી ને, લેડીના પેલા ચમકદાર જે ઓર્નામેન્ટ છે એ જ દેખાય. સમજમાં આવ્યું ને? એટલે પેલું શું થઈ ગયું કે લેડી વિસ્મૃતિ પૂર્વક ડાયમંડ આસક્તિ થઈ ને. હિરોધ એનું નામ છે. સમજમાં આવ્યું? એક્ઝામ્પલ સમજ. કિમ વિશેષ દર્શનેન રજતાદિવત અન્ય ન પશ્યતિ. ફર્સ્ટ ઓપ્શન. કોઈકનું વિશેષ દર્શન હોવાના કારણે સામાન્ય દર્શન નથી થતું. સામાન્ય લોકો હોય એનું દર્શન ના થાય. નહેરુજી આવી જાય તો નહેરુજી દેખાય, બીજા બધા 1000 માણસો પાછળ ઉભા હોય એ ન દેખાય. સમજમાં આવ્યું? ન દેખાય એનો મતલબ કે ખરેખર નથી દેખાતા એમ નથી, દેખાય તો છે પાછા. આવ્યું સમજમાં? ધ્યાનમાં ના રહે. હા, સમજવાય ને? તો શું એવો મોડલ સમજવો નાન્યત પશ્યતિ એટલે કે દેખાય તો છે પણ ધ્યાનમાં નથી એમ નથી આવતું, એવું કોઈક મોડલ પ્રપોઝ કરી રહ્યા છે ક્વેશ્ચન. તો ફર્સ્ટ ઓપ્શન આ છે. ઇઝ ધેટ ક્લિયર? અચ્છા, બીજો ઓપ્શન પ્રપોઝ કરે છે ઉત્કારણે કાર્યમિવ ભૂમ્યન્યન્યન લીયતે. અથવા તો કારણમાં કાર્ય જેમ છુપાયેલો રહે છે, એટલે ઉપપત્તિ પક્ષ અને ઉત્પત્તિ પક્ષ ને એ રીતે બંને રીતે સમજાવી રહ્યા છે કે કાર્ય કારણ ભાવ હોય ન પણ હોય. એમાં અહીંયા કાર્ય કારણ ભાવ છે. જો તો સેકન્ડ ઓપ્શન શું કહી રહ્યા છે? ઉત્કારણે. ઉત એટલે કે અથવા, ઓર ઇંગ્લિશમાં ઓર. હા, અથવા તો શું એમ કહી રહ્યા છે કે કારણમાં કાર્ય જેમ રહે છે એવી રીતે ભૂમાની અંદર બધું લીન થઈ ગયું છે. સમજમાં આવ્યું? કારણ ભૂમા છે એની અંદર બધું સમાયેલું છે. કારણમાં જેમ કાર્ય રહે છે એમ ભૂમામાં બધું લીન થઈ ગયેલું છે. સમાયેલું છે એમ કહીએ તો પણ એ જ થયો વાત ને. હા, એ જ થયું. હા, સમાયેલું છે. તેથી કરીને જે જેમાં સમાવિષ્ટ હોય એ અધિકરણ નો દર્શન થાય, પણ એની અંદર જે વસ્તુ છે એનો દર્શન ડિફિકલ્ટ થાય. કારણે કાર્યમિવ.
તો કારણ જે છે, કારણમાં કાર્ય જે છે એ છુપાયેલો રહે છે. એવી રીતે ભૂમાની અંદર બધું છુપાયેલું છે એ અત્યારે ભૂમા સમજાઈ ગયો, તેથી કરીને કારણ સમજાઈ ગયું, તેથી કાર્ય અત્યારે ગૌણ થઈ ગયું. શું એવો કોઈક મોડલ છે? સમજમાં આવ્યું? કોઈક એવો મોડલ છે કે શું કારણ એ કાર્યમીવ એ રીતે? અથવા થર્ડ ઓપ્શન, નક્ષત્રાદિકમ તિરસ્કુર્વત સૂર્ય તેજ ઇવ અન્યત તિરસ્કરોતિ ભૂમા ઇતિ ચેત તત. હવે પેલો શું હતો? વિશેષ દર્શનમાં સહજ હતો, સ્વભાવથી થતો વિશેષ દર્શન થતો. એની કારણે શું થયું કે દેખાય છે એ આપણા વોલેન્ટરીલી કંટ્રોલ નથી કરતા, ઇનવોલેન્ટરીલી થઈ રહ્યું છે કે નથી દેખાતું. એ સમજમાં આવ્યું કે નહીં? પેલી મોટી આટલી 6 ફૂટની લેડી, ગોરી લેડી ઉભી છે એ નથી દેખાતી, એને જે પહેર્યું શું છે એ દેખાય છે. તો એ આપણે જાણી જોઈને તો નથી કર્યું ને, એ તો દેખાઈ રહ્યું છે એટલે ચમકે તો પછી એના જ દર્શન થાય ને, બીજું કોના દર્શન થાય? આવ્યું? પણ અહીંયા શું કે અથવા નક્ષત્રાદિકમ તિરસ્કર, અહીંયા વોલેન્ટરીલી તિરસ્કાર કરીને. સમજમાં આવ્યું કે નહીં? વોલેન્ટરીલી, જેમ નક્ષત્રાદિકમ તિરસ્કુર્વત, નક્ષત્ર આદિ વગેરે જે છે તેનો તિરસ્કાર કરીને સૂર્ય તેજને જ ઇમ્પોર્ટન્સ આપણે આપીએ, તેવી રીતે કોઈક વોલેન્ટરીલી કોઈક કંટ્રોલેબલ ફિનોમિના છે કે ભાઈ હટાવા બધી વસ્તુઓને, સૂર્યને પ્રાધાન્ય આપો. સમજવાય ને? 3 ઓપ્શન થયા ને. એમાં કયો ઓપ્શન છે અહીંયા? હવે જો અહીંયાથી તમને પેલો ખૂન ચૂસવા વાળો જે છે ને એપ્રોચ એ ચાલુ થશે, કારણ કે હવે એક શબ્દમાં એ વિવેચના આવી કરે છે ગોપેશ્વરજી. એટલે અહીંયા નાન્યત પશ્યતિ ને, એટલે હવે લઈ લીધો એમણે કે નાન્યત પશ્યતિ નો મતલબ શું? હવે સમજાવો, આ 3 માંથી કયો અર્થ છે? એવી રીતે એ તો ચાલુ થઈ જશે છેક છેલ્લે સુધી. હવે એ કરશે ગોપેશ્વરજી, અને છેલ્લે એમ કહેશે કે ના અહીંયા કઈ પણ કર્મ માર્ગ નથી, જ્ઞાન માર્ગ નથી, અહીંયા ભક્તિનો જ વર્ણન છે, એમ કહી દેશે છેલ્લે. જો આ આખો આપણો પુષ્ટિ માર્ગ નો ઉત્સ છે અહીંયા. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, મજા આવે એવો ગ્રંથ છે. સૂર્ય તે ઈવાન્યત એટલે શું? ઈવા અન્યત, હા ઈવા અન્યત. એટલે કે એના જેવું, અન્યત એટલે કે બીજો, અન્ય. હા, સૂર્ય તેજ ઈવ, ઈવ એટલે એના જેવું, સૂર્ય તેજ ઈવ એટલે સૂર્ય તેજ જેવું. અન્ય તિરસ્કરોતિ, બીજાને વોલેન્ટરીલી તિરસ્કાર કરીને, એટલે કે એને સસ્પેન્ડ કરી દો કે જાઓ અત્યારે એને આપણે જરા સાઈડમાં રાખીએ, એમ વોલેન્ટરીલી સસ્પેન્ડ કરી દઈએ ને એને. એવી રીતે કંઈક શું છે કે પેલો સૂર્ય તેજવત ભૂમા છે, અને જે જગત જે છે એને આપણે તિરસ્કાર કરવાનો છે, ત્યાગ કરી દેવાનો છે. શું કરવાનું છે? સમજમાં આવ્યું? કરવાનું શું છે અહીંયા? એ સમજમાં આવ્યું ને તમને? એ અહીંયા પ્રશ્ન છે. એનો આન્સર હવે જો આપે છે અથ યત્ર અન્યત. હવે અહીંયા આન્સર શરૂ થાય છે, એટલે તો અથ યત્ર અન્યત પશ્યત, યત પશ્યત અન્યત શૃણોત અન્યત વિજાનાત તદલ્પમ યો વૈ ભૂમા તદ અમૃતમ અથ યત અલ્પમ તન્મર્ત્યમિતિ. નેક્સ્ટ જ છે જુઓ, એને સમજવા માટે નેક્સ્ટ શ્રુતિનો ઉપયોગ કરો. યત્ર અન્યત પશ્યત અન્યત શૃણોતિ અન્યત શૃણોતિ અન્યત વિજાનાતિ તદલ્પમ. એનો જવાબ નેક્સ્ટ માં જ છે. એટલે એ ગોપેશ્વરજી ઉપનિષદ ની વ્યાખ્યા કરી રહ્યા છે અહીંયા.
એમાં કહે છે કે તમને જો આ પ્રશ્ન થતો હોય તો કે નેક્સ્ટ જ વાંચો, એમાં જ તમારો આન્સર છે. યો વૈ ભૂમા તદ અમૃતમ અથ યદ અલ્પમ તન્મર્ત્યમ, એવું અહીંયા કહે છે. એ કહેવાના કારણે ગોપેશ્વરજી એ કન્ક્લુઝન કરે છે કે એવંચ પૂર્વ વિકલ્પ પક્ષોક્તમ કિમપી ન ભવતી. એકે મેં જેટલા પણ ઓપ્શન આપ્યા ને એમાંનું એકે નથી. હમણાં જે ઓપ્શન આપ્યા ને પૂર્વ પક્ષમાં, કિમ વિશેષ દર્શનેન રજતાદિવત અન્યત ન પશ્યતિ ઉત્કારણે કાર્યમિવ ભૂમ્નન અન્યન લીયતે અથવા નક્ષત્રાદિકમ તિરસ્કુર્વત સૂર્ય તેજ ઇવ અન્યત તિરસ્કરોતિ ભૂમેતિ ચેત તત્રાહ. નહીં, એકેય નહીં. એ કહે છે એવંચ પૂર્વ વિકલ્પ પક્ષોક્તમ કિમપી ન ભવતી. એક કલ્પમાં આ મોડલ બેસતો નથી. જે શ્રુતિ કહેવા માંગી રહી છે, જે મોડલ, એમાં આ ત્રણેયમાંથી એક પણ વિકલ્પ યોગ્ય નથી. તો પછી કયો વિકલ્પ છે? તો કહે છે અપિતુ ભૂમની દૃષ્ટે શ્રુતે વિજ્ઞાતે તદ આનંદૈક પરતયા અન્યદ અલ્પમ ભવતી તિ ન સુખત્વેન નાપી સુખદ સાધનત્વેન પશ્યતિ ન શૃણોતિ ન વિજાનાતિ ઇત્યર્થ. એ રીતે સેન્સમાં સમજો. એટલે કઈ રીતે સેન્સમાં સમજો? ગુજરાતીમાં કે ભૂમાના જાણવામાં, સાંભળવામાં કે જાણવામાં, જે તેનો જે આનંદ પરતયા છે, અનંત આનંદપણું જે છે, તે નિરવધિ આનંદપણું જે છે, એના રેફરન્સમાં જે કાંઈ પણ બીજું બધું જે છે એ અલ્પ આનંદ વાળું છે. તેથી અલ્પ આનંદ હોવાના કારણે એ બધા જેટલા પણ અલ્પ આનંદ વાળા જે છે જાગતિક પદાર્થો, એ બધા જ જાગતિક પદાર્થો સુખના સાધન નથી. તેથી સુખનો માત્ર એક જ સાધન કોણ છે? ભૂમા. તેથી કરીને કહે છે કે સુખ સાધનત્વેન, સુખના સાધનત્વેન ન જોયો, ન સાંભળ્યો અને ન જણાયો. સમજવાય ને? અન્ય ન જણાયો. અન્ય જેટલી પણ વસ્તુ છે, કેમ કે એ લિમિટેડ આનંદ વાળી છે, અલ્પ આનંદ વાળી છે. તેથી એ સુખનો સાધન ન જોયો અન્ય લોકોને, કે ન સાંભળ્યો, કે ન જણાયો. ક્યારે ન જણાયો? જ્યારે તમે કોઈ પણ વસ્તુ એનાથી એક્સિલન્ટ જોવો ને તો તમને એમ લાગે કે આનો જે બાળક હોય ને એને તમે એક કેન્ડી આપો, ખુશ થઈ જાય, ચલો યદ અલ્પમ તન્મર્ત્યમ ભૂમૈવ સુખમ થઈ જાય, એવો સુખ પ્રાપ્ત થઈ જાય. એનાથી પણ જો કોઈ બીજો પછી આવે ને બીજો બાળક હોય કે અરે ભાઈ આ નાની નાની કેન્ડી શું ખાય છે, આ આટલો મોટો જે છે બ્લેક ચોકલેટ, ડાર્ક ચોકલેટ જે છે એ ખા, બિચારાનો યદ અલ્પમ તન્મર્ત્યમ થઈ જાય. અરે રે વળી પાછી એનાથી કોઈક વધારે જો એટલે કે હો યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ બીજાનાથી, અમને તો ડાર્ક ચોકલેટ જોઈએ, બીજું કઈ અમને નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ. અરે બાઈક છે, સમજમાં આવ્યું કે નહીં? સાયકલ વાળો બાઈક માંગે, વાળો કાર માંગે, કાર વાળો માંગે, ખબર નહીં શું શું માંગે. એક વખત તો શું છે, એના આનંદ વાળો હોય ને તો એ પછી એમ જ કે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજ્ઞાન. જાઓ, મારે વાત નથી કરવી, કાર આપો તો વાત કરું. એવી રીતે શ્રુતિ એમ કહેતી કે ભાઈ ભૂમાના દર્શન થઈ ગયા પછી તમને કોનામાં આસક્તિ રહી? જે રીતે પેલો ડાર્ક ચોકલેટ મળી ગઈ ને, કાર મળી ગઈ, હવે શું જોઈએ છે? એ
એટલે ભૂમાને અલ્ટિમેટ સમજી લો અત્યારે તમે, કે કોઈ પણ અલ્ટિમેટમાં અલ્ટિમેટ કોઈ વસ્તુ જો પ્રાપ્ત કરી શકે ને મનુષ્ય, એને સમજી લો તમે ફોર ટાઈમ બિંગ. હવે એ પ્રાપ્ત કરે તો એને પ્લેનની જરૂર નથી, કારની જરૂર નથી, કોઈની પણ જરૂર નથી. દલ્પમ તન મર્ત્યમ થઈ જાય ને ભાવ, પછી વૈરાગ્ય ભાવ આવી, શું છે એમાં, કેન્ડીમાં શું છે, કેટલી ખાધી કેન્ડી, જાઓ અહીંયાથી, અમને ડાર્ક ચોકલેટ જોઈએ. સમજમાં આવ્યું કે નહીં? તો એ શું છે, યદ અલ્પમ તન મર્ત્યમ, એ ભાવના કારણે એ ભાવના કારણે નહીં, આઈ એમ સોરી, ભૂમૈવ સુખમ, આનંદની જે અપરિચ્છિન્નતા જે છે, નિરવધિ આનંદના કારણે અન્યમાં વૈરાગ્ય જાગૃત થાય. આવ્યું સમજમાં? એટલે પોઝિટિવ નિરોધ છે, નેગેટિવ નિરોધ નથી. અવગુણો જોઈને વૈરાગી થઈને પછી ભગવાનમાં આસક્ત થવું, એ આસક્તિનો પુષ્ટિમાર્ગીય અર્થ નથી. સમજમાં આવ્યું કે નહીં? હેય છે તેના કારણે ભગવાનમાં આસક્તિ કરો, એ પુષ્ટિ માર્ગમાં નથી. સો એબ્સોલ્યુટલી રોંગ. પુષ્ટિ માર્ગનો નિયમ શું છે? કેમ કે ભગવાન જે છે એનામાં તમને આસક્તિ છે, તેથી અન્યમાં વિરાગ છે. અધર વે રાઉન્ડ. સમજમાં આવ્યું? એટલે સુવર્ણ અક્ષરોથી લખી દો, કે બોલ્ડમાં લખી દો, અધર વે નથી, જ્ઞાન માર્ગ નથી, કે બીજું બધું મિથ્યા, તેમ જગન મિથ્યા ના પર. તેના કારણે શું છે, બધું જ ખરાબ જુઓ, બધું કેમ કે બધું ખરાબ છે, તેથી કરીને બ્રહ્મ જ સુખ છે, તેથી બ્રહ્મમાં કોન્સન્ટ્રેટ કરો. નો, ધેટ ઇઝ રોંગ. That is wrong. That is not the approach taken by પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગનો અપ્રોચ શું છે? કેમ કે ભૂમા નિરવધિ આનંદ છે, કૃષ્ણ નિરવધિ આનંદ રૂપ છે, તેથી એમના આસક્તિના કારણે એઝ એ બાય પ્રોડક્ટ જગતમાં વિસ્મૃતિ થઈ. એઝ એ બાય પ્રોડક્ટ ઓફ આસક્તિ જગતમાં વિસ્મૃતિ થઈ. સમજમાં આવ્યું? પેલા બતાવે છે સંસાર વિસ્મૃતિ સિદ્ધાંત મુક્તાવલીમાં, તત્વ સંસાર દુઃખ નિવૃત્ત બ્રહ્મબોધનમ, ત્યાં બતાવે છે બ્રહ્મબોધનમ. ત્યાં બ્રહ્મબોધ જ્ઞાન ને અહીંયા અવાંતર ફલ કયો છે. ઓકે, અહીં સમજમાં આવી ગયું ને? એવંચ પૂર્વ વિકલ્પ પક્ષોક્તમ કિમપી ન ભવતિ અપિતુ ભૂમની દૃષ્ટે શ્રુતે વિજ્ઞાતે તદાનંદૈક પરતયા અન્ય અલ્પમ ભવતિ. એ નિરવધિ આનંદના કારણે અન્ય અલ્પ છે. અન્ય અલ્પના કારણે બ્રહ્મ સારો છે એવો ન્યાય આપણો નથી. ને અધર વે રાઉન્ડ ન્યાય નથી. અધર વે રાઉન્ડ આપણે નથી માનતા. કેમ કે મહાપ્રભુજી ફરીથી કહે છે કે જગત બ્રહ્મરૂપમ જ્ઞાતવ્યમ. જગત બ્રહ્મરૂપ જ છે. તેથી જગતને હે માનો એ જરૂરી એવું ન કરવું જોઈએ. હા, પણ આસક્તિનો જયારે વિષય આવે ત્યારે તો બ્રહ્મ જ આસક્તિ રૂપ. જગત હે નથી. જગત જે છે એ લીલા છે. સમજમાં આવ્યું કે નહીં? જગત ઇઝ નોટ હે. યદ્વૈ તત્ સુકૃતમ રસો વૈસ. સુકૃત છે જગત. બ્રહ્મની કૃતિ છે. કૃતિ જસ્ટ ખાલી કૃતિ નથી, સુકૃત છે, સુકૃતિ છે. એકદમ એક્સિલન્ટ કોઈક જાતનો વર્ક છે. એક્સિલન્ટ વર્ક કહીએ ને, એક્સિલન્ટ કૃતિ કહીએ ને જેને, એ એક્સિલન્ટ કૃતિ છે જગત બ્રહ્મની. જગત ઇઝ નોટ હે ઇન પુષ્ટિ માર્ગ. સમજમાં આવ્યું ને? ઇટ ઇઝ અ લીલા. હા, માયાવાદી નો સ્ટેન્ડ એ છે કે જગત જે છે તો મિથ્યા છે, એટલે તો હે તો થયો જ ને ફોર શ્યોર. પણ અહીંયા આ જગત જે છે, આ પુષ્ટિ માર્ગના દૃષ્ટિકોણથી જગત હે નથી. એ સમજમાં આવે ને હવે? પ્રભુની રમણ સ્થળી છે. હા, સુકૃત છે, સુકૃતિ છે. એ કોઈક સારો કામ કરેલો છે, ખરાબ નથી, દુષ્કૃત નથી, કે કોઈ ખરાબ કામના કારણે, કર્મના કારણે જગત પેદા થઈ ગયો હોય એમ બુદ્ધ અને જૈનો માને છે જેવી રીતે, એવો નથી આ જગત. કે તમારા કર્મના, ખરાબ કર્મના કારણે ખરાબ કર્મને ભોગવવા માટે જગત પેદા થઈ ગયો એમ કર્મના કારણે જગત પેદા નથી થતો પુષ્ટિ માર્ગની અંદર. સમજાય?
એ રીતે. એટલે અહીંયા સુધી આન્સર થઈ ગયો. અહીંયા સુધી સમજમાં આવી ગયું ને. હવે બીજો પ્રશ્ન ઉત્પન્ન કરે છે. એ પ્રશ્ન ઉત્પન્ન કરીને પછી આપણે એને સસ્પેન્સ રાખીએ પછી નેક્સ્ટ ટાઈમ આપણે એને લઈશું. પ્રશ્ન એ કરે છે, નનુ ભૂમનો દર્શન શ્રવણ વિજ્ઞાનેષુ અન્યતમેને એવં ભાવ તદા શૃણ્વતો મમ કુતો નાસ્તિ. સારો પ્રશ્ન છે, વેરી ગુડ. બધાને થવો જોઈએ. અત્યારે તો કોઈને એવી જિજ્ઞાસા નથી, પણ આમને તો કરેલી છે જિજ્ઞાસા. એ કહે છે, નનુ ભૂમનો દર્શન શ્રવણ વિજ્ઞાનેષુ અન્યતમેનેવં ભાવ તદા શૃણ્વતો મમ કુતો નાસ્તિ. અચ્છા, તમે એમ કહો છો કે ભૂમાને જણાઈ જવાથી તો બધું જ એકદમ બીજાનો બધાયનો વિસ્મૃતિ થઈ જશે. જો એમ હોય તો ભૂમાના દર્શન શ્રવણ વિજ્ઞાનમાં અન્યતમ, ભૂમાથી જે અન્ય વસ્તુ જે હોય એ બધા અન્ય વસ્તુમાં આવો ભાવ કેમ જાગૃત થતો નથી મને? મમ કુતો નાસ્તિ, કેમ મને નથી થતો? પ્રેક્ટિકલી કેમ નથી પોસિબલ થતો મને? સમજમાં આવ્યું? થિયોરેટિકલી તો ઇટ્સ વેરી ઇઝી ટુ સે નનુ કે નિરવધિ આનંદ છે તેથી બીજું બધુંનું વિસ્મરણ થઈ જવું જોઈએ, પણ મને કેમ નથી થતો? સમજમાં આવ્યું ને? મેં જાણી લીધો ભૂમાને. હવે ભૂમાને જાણી લીધો, આપણે બધાએ જાણ્યા છે ભૂમાને, છતાંય આપણને થતું નથી. અન્યત પશ્યતિ થાય છે, નાન્યત પશ્યતિ નથી થતું. શૃણોતી થાય છે, નથી થતું. એ પ્રશ્નને ઉત્તરમાં, એ પ્રશ્નના ઉત્તર લેવા માટે નારદજી જે છે તે કહે છે, સ ભગવ કસ્મિન પ્રતિષ્ઠિત. આવો ભૂમા જે છે, આપ મને કહો હે ભગવાન. સનત કુમારોને કહે છે કસ્મિન પ્રતિષ્ઠિત. હે ભગવાન, આ ભૂમા ક્યાં પ્રતિષ્ઠિત છે? કોનામાં પ્રતિષ્ઠિત છે? હવે સમજો એ વસ્તુ. મેં પ્રશ્ન શું પૂછ્યો? મને કેમ નથી થતો? યત્ર નાન્યત. અને એ પ્રશ્નના ને ઉત્તર લેવા માટે એક બીજો પ્રશ્ન પૂછ્યો કે જેના ઉત્તરમાં એમનો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. સમજમાં આવ્યું? તેથી કહે છે સ ભગવ કસ્મિન પ્રતિષ્ઠિત. આ ભૂમા જે છે એ કોનામાં પ્રતિષ્ઠિત છે? એ પ્રશ્ન પૂછ્યો. થોડોક વિચાર કરો, થોડોક પોન્ડર કરો એ વસ્તુ ઉપર. સત્સંગ થઈ જાય પછી કે કેમ આવો પ્રશ્ન કર્યો છે, આ પ્રશ્નને અને હું જે પ્રશ્ન પૂછું છું એમાં શું સંબંધ છે? મને કેમ નથી થતો એ પ્રશ્નના ઉત્તર માટે એક બીજો પ્રશ્ન પૂછ્યો કે સા ભગવાન કસ્મિન પ્રતિષ્ઠિત. એવું કઈ રીતે થયું? એમાં શું રિલેશન છે? એ વિચારો. એમ સમજમાં? તો એ વિચારજો, પછી સસ્પેન્સ ઓપન કરીશું નેક્સ્ટ ટાઈમ. અત્યારે એટલું વિચારો કેમ આવું કહ્યું હશે. પ્રશ્ન સમજાયો ને? અમને એવો યત્ર નાન્યત પશ્યતિ એવો એક્સપિરિયન્સ મને કેમ થતો નથી? એ પ્રશ્નના આન્સર લેવા માટે એમણે બીજો પ્રશ્ન પૂછ્યો કે આ ભૂમાની તમે જે વાત કરી રહ્યા છો તે કોનામાં પ્રતિષ્ઠિત છે? એ પ્રશ્ન, બંને પ્રશ્નો કેવી રીતે રિલેટેડ છે એ જરા વિચાર કરજો. વિચાર કરવાનો હોમવર્ક છે અહીંયા તો. તો હોમ નું વર્ક કરતા કરતા આ પણ હોમ નું વર્ક કરી દેજો.
બ્લેન્ક થઈ ગયું છે, કઈ ખબર નથી પડતી શું કેમ કેવી રીતે રિલેશન છે. એટલે એ જરા વિચાર કરજો તમે શાંતિથી, એનાલિસિસ કરજો કે અનુમાન કરો, જે પણ કરો, ગેસ કરો તો પણ ચાલશે, વાંધો નથી. અનુમાનથી કે કોઈ પણ વિચાર કરીને તમને જેવું લાગે એવી રીતે વિચાર કરીને આવજો કે કેમ આમ કહ્યું હશે. નેક્સ્ટ પ્રશ્ન એ છે ભગવ કસ્મિન પ્રતિષ્ઠિત, એની કઈ જસ્ટિફિકેશન તો લાવવું પડશે ને કે હવે પ્રશ્ન કેમ પૂછ્યો. એટલે આ બધું સમજશો ને નીતિ ધોતી, પછી તમે પેલો ભૂમાધિકરણ વાંચો તો તમને એમ લાગશે ઓહો આ તો કેટલું ઈઝી અધિકરણ છે. એટલે ભૂમાધિકરણ અત્યારે હું લેતો નથી, કેમ કે આ પૂરું થશે ને પછી ભૂમાધિકરણ લેશો તો તમને એકદમ શીરાની જેમ અંદર જતો રહેશે. હીરો આમ ગપ ગપ જતો રહે ને અંદર, હીરો ભૂમાધિકરણ શીરો બનીને અંદર જતો રહેશે. હા બધું સમજમાં આવશે. અત્યારે પણ થોડું થોડું સમજમાં આવશે. ભૂમાધિકરણ વાંચશો ને થોડુંક થોડુંક તો સમજમાં આવશે. વૃક્ષતા જતી રહેશે. હા, જે વૃક્ષ ભોજન કે છે ને એવું એ જતું રહેશે, પણ સ્વાદિષ્ટ થઈ જશે, ઉતરી જાય. હા હા હા, એ જરા શીરાની જેમ અંદર જશે પછી તો ઘી મળે તો ઘી મળવું જોઈએ. તો ઓકે, એટલે સ્વે મહિમ ને એવો આન્સર મળ્યો. પ્રશ્ન પૂછ્યો સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત, આ ભૂમા કોનામાં પ્રતિષ્ઠિત છે. તો આન્સર માં શું મળ્યો સનતકુમારે? સ્વે મહિમ ને, પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. પોતાના મહિમા પ્રતિષ્ઠિત છે. સ્વે મહિમ ને પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. આમાં અહીંયા આખો ભક્તિ માર્ગ અહીંયા ઘડી એવી વિવેચના કરી સ્વે મહિમ ને ની કે પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત એટલે પોતાનામાં એટલે એનો 10 પેજીસ પછી મળશે, અત્યારે નહીં મળે. એનો સ્વે મહિમને નો આન્સર 10 પેજીસ પૂરા કરશું ભક્તિ માર્તન ના પછી મળશે. એવો ઇઝીલી નહીં મળે. એવો સ્વે મહિમને એટલે શું? એટલે એ જરા સસ્પેન્સ રાખું છું અત્યારે. હું એને સિક્રેટ રિવીલ નથી કરતો. જેમ જેમ ઓપન થશે સિક્રેટ ભક્તિ માર્તંડમાં એમ એમ આપણે જોઈશું. એટલે અત્યારે થોડો સસ્પેન્સ સારું હોય ને તો તમે જાણવાની પણ તમને જિજ્ઞાસા રહે. હવે આ સ્વે મહિમ ને એટલે શું છે. એ તો 4-5 પેજીસ પૂરા થશે ભક્તિ માર્તંડના, ત્યારે ભક્તિ માર્તંડકાર સ્વે મહિમને નો અર્થ કરશે. હવે શું અર્થ કરે છે એ તમારા માટે સસ્પેન્સ છે કે શું હશે આ સ્વે મહિમને. ઓકે, અહીંયા આ સસ્પેન્સ સાથે આપણે રાખીએ. અહીંયા હવે અહીંયા કોઈનો પ્રશ્ન છે? આપણી જોડે 5 મિનિટ છે. જો બહુ સરસ. કોઈને નથી ના. એકવાર તમે એવું બી કીધું ને કે ભૂમા અને એ જ કૃષ્ણ, એવું કેમ મેં લખ્યું? બ્રહ્મથી કૃતિ છે, એક્સેલન્ટ છે. બ્રહ્મની એક્સેલન્ટ. એક મેં કૃષ્ણ ભૂમામાં આસક્તિ છે, તેથી જગતમાં આસક્તિ છે. તો આગળ મેં ભૂલથી કૃષ્ણ લખ્યું છે કે શું? નહીં, ભૂમામાં આસક્તિ છે તેથી જગતમાં આસક્તિ છે એમ નહીં. જગતમાં આસક્તિ છે, જગતમાં આસક્તિ નથી. હા એમ તમે આસક્તિ છે એમ બોલ્યા એટલે મેં આગળ કૃષ્ણ લખ્યું. એ ખોટું ને? નહીં, બરાબર છે. મેં કહ્યું તું એ
હા એટલે જ, એટલે કૃષ્ણ એટલે જ ભૂમા એમ હું પૂછું છું. ભૂમા એ જ ભગવાન. મને સમજ જરી પ્રોબ્લેમ થઈ ગયો. હા, ભૂમા એટલે અહીંયા આપણે કૃષ્ણ પ્રતિ લઈએ છીએ, બીજા કોઈનો ભૂમા બીજો કોઈક હોય. હા બરોબર બરોબર. શૈવ માર્ગોનો શિવ, વૈષ્ણવ જે છે તેમનો કૃષ્ણ ભૂમા હોય કે વિષ્ણુ ભૂમા હોય. એ ભૂમા જે સતત દેવતા જે કઈ પણ તેમના સંપ્રદાયોના ભૂમા જે હોય તે મને બહુ વખતથી જોવાતું હતું. આપણા માટે ભૂમા છે કૃષ્ણ છે. બરાબર બરાબર. ભૂમા આપણા માટે ભૂમા કૃષ્ણ છે. એટલે ભૂમા શબ્દ ભૂમા શબ્દ ભૂમન પરથી આવ્યો. હા, ભૂમિનો જ પુલ્લિંગ છે ભૂમા. ભૂમિનો જ પુલ્લિંગ શબ્દ હોય ને, ભૂમિ જે છે સ્ત્રીલિંગ છે, ભૂમા જે પુલ્લિંગ છે. એટલે એનો અર્થ સર્વ થાય, એટલે અધિષ્ઠાન. ના અધિષ્ઠાતા થાય. અધિષ્ઠાતા નહીં, પણ જે અધિકરણ જે છે એ અર્થ થાય. જેનામાં બધું સ્થિત છે એને ભૂમા કહીએ. અધિકરણ ને ભૂમા કહીએ. પેલું પૃથ્વી શરીરમ સપ્તમ વિભક્તિ છે ને એવો એ અધિકરણ. એ અધિકરણ રૂપ જે હોય તે બધાનો જે અધિકરણ હોય તેને ભૂમા કહે. એટલે એનો પાછો કોઈ અધિકરણ ન હોવો જોઈએ. અલ્ટિમેટ અધિકરણ હોય ને આપણે ભૂમા કહીએ. સમજમાં આવ્યું કે નહીં? એટલે જો પૃથ્વી જે છે એની પર આપણે સ્થિત છીએ, તેથી આપણો ભૂમા કોણ? પૃથ્વી. પણ પૃથ્વી એ પાછી ભૂમા નથી, કારણ કે પૃથ્વીનો કઈ પાછો અધિકરણ છે. શું? સ્કાય, એટલે કે સ્પેસ. સ્પેસ ઇઝ ધ અધિકરણ ઓફ પૃથ્વી. સમજાય ને? હવે સ્પેસ નું અધિકરણ કોણ? સ્પેસ નું અધિકરણ સ્પેસ નથી, બીજા કોઈ તત્વ છે, વાયુ વગેરે. એ રિકર્સિવલી ચાલતો જ રહે, અનંત ચાલતું રહે. તેજ નો પાછો કઈક ભૂમા નીકળશે, એનો પાછો કઈક ભૂમા નીકળે, કઈક ભૂમા નીકળે. એ તો એનો સૌથી ઉપરનો ભૂમા એ કૃષ્ણ એમ ને? ના, બ્રહ્મ. હા, બધા જે છે તે ભૂમા. કૃષ્ણ ને જવા દો અત્યારે. કૃષ્ણ ઇઝ નોટ રિલેટેડ રાઇટ નાઉ હિયર. બ્રહ્મ. Yes, we are relating to just only right now Brahman, right? એટલે જે જેનામાં માનતો હોય એ ભૂમા બને, એવું ને? એટલે શિવને માનતા હોય તો એ શિવ એના માટે ભૂમા થાય. આપણે કૃષ્ણને માનતા હોય તો આપણા માટે કૃષ્ણ ભૂમા થાય. એવી રીતના. હા, એટલે શૈવી એમ કહે છે કે યતો વા ઇમાની ભૂતાની જાયંતિ યેન જાતાની જીવંતિ યત પ્રેમથી અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસત્વ તદ શિવ. એમ પણ કહે કે જેમાંથી બધું થાય છે તદ શિવમ, એમ કહી દે ને. હા, તો શિવ જે છે એમના માટે જેમાંથી જગત પ્રકટ થયો, જેમાં જગત સ્થિત છે ને જેમાં જગત લય થશે, તે જે છે તે અમારો શિવ છે. સમજમાં આવ્યું? એ રીતે બ્રહ્મ જે છે એ માટે શિવ છે. તે વૈષ્ણવ માર્ગમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં વિષ્ણુ છે કે કૃષ્ણ છે. સમજમાં આવ્યું ને? હવે એ અત્યારે ડિસ્કશન ટોટલી ડિફરન્ટ ડિસ્કશન છે કે કૃષ્ણ છે કે શિવ છે કે જે તે. ફોરગેટ અબાઉટ ધેટ ડિસ્કશન. ફલ કોણ છે, ફોરગેટ અબાઉટ ઇટ. અત્યારે ડિસ્કશન છે ભૂમા શું છે ભાઈ. એ ભૂમા જે છે એ અહીંયા ભૂમાનો મતલબ છે અધિકરણ. બધા એનો મૂળ અધિકરણ, અલ્ટિમેટ અધિકરણ જે હોય તે. એટલે પૃથ્વી આપણે શામાં, હું ક્યાં અત્યારે બેઠો છું? ઘરમાં. તો ઘર મારું અધિકરણ છે. ઘરનું પાછું કોઈક અધિકરણ હશે ને તો એ છે કે હા એ છે પૃથ્વી. પૃથ્વીનું અધિકરણ કોણ છે? એ જે છે સ્પેસ. એ તો ચાલ્યું જ જશે. અલ્ટિમેટ અધિકરણ પૃથ્વી એ નથી, અલ્ટિમેટ અધિકરણ ઘરે નથી. અલ્ટિમેટ અધિકરણ કોણ છે? આ ભૂમા.
એ બ્રહ્મ જે છે, હાજી બોલો, આ ભૂમા જે છે, આ ભૂમા જે છે તેને આપણે રિયલ ભૂમા કહીએ. સમજમાં આવ્યું કે નહીં? જેનો કોઈ બેઝિસ ના હોય, જેનો બેઝ જે હોય એ અન્ય ન હોય, તેને આપણે અલ્ટિમેટ ભૂમા કહીએ. એને આપણે અહીંયા અલ્ટિમેટ, અહીંયા એને ભૂમા કહ્યું છે, આપણે અહીંયા અલ્ટિમેટ ભૂમા કહીએ, અલ્ટિમેટ અધિકરણ કહીએ, એને ભૂમા કહેવાય. સમજવાયું? હા, એટલે અંતે તો બ્રહ્મ જ મળી જાય ને, એટલે બ્રહ્મ જ થાય ને ભૂમા. એટલે બ્રહ્મ માટે કહે છે ને કે બ્રહ્મની બહાર કાંઈ જ નથી એમ. હા, બ્રહ્મની બહાર નથી. કઈ નહીં, પણ એક વાત સમજો, જરૂરી નથી કે બ્રહ્મ જ ભૂમા હોય. અન્ય વાદમાં જેમ કે આપણા માટે, પણ અન્ય જે વાદ જે છે ને એમાં દ્વૈતવાદ જે છે ને એમાં બ્રહ્મ ભૂમા નથી. બ્રહ્મ માંથી શું છે? ચિત્ત નથી. સમજમાં? એટલે જે ન પણ હોય ભૂમા, એવી રીતે માયાવાદ ની અંદર શું છે એ રીતે ભૂમા સિદ્ધ કર્યો છે. જેવો ભૂમા આપણે જે કન્સિડર કરીએ શુદ્ધાદ્વૈતીઓ, એવો માયાવાદમાં એ ભૂમા એવો નથી. માયાવાદનો ભૂમા કેવો છે કે એ રજ્જુ દેખાઈ રહ્યો, રજ્જુ છે, રજ્જુ રૂપ અધિષ્ઠાન ન હોય તો સર્પનો રૂપ વિવર્ત પ્રકટ ન થાય. તેથી કરીને રજ્જુ જે છે તે ભૂમા. બરોબર, કારણ કે સર્પનું અધિષ્ઠાન એ થયું. વિવર્તનો કોઈ અધિષ્ઠાન તો હોવો જોઈએ ને. હોવું જ જોઈએ, તો જ બરોબર. તો રજ્જુ જે છે એ જ ના હોય તો વિવર્ત પ્રકટ થાય? ના થાય. ના થાય. રિફ્લેક્શન, બિંબ જ ના હોય, પ્રતિબિંબ કેવી રીતે આવે? ક્યાંથી આવે? બિંબ કેમ કે બિંબના કારણે પ્રતિબિંબ પ્રકટ થાય છે, તેથી ભૂમા થઈ ગયો, અધિકરણ થઈ ગયો. એવો કોન્સેપ્ટ અહીંયા નથી. પણ આપણે જસ્ટ એવો રિલેશન નથી માનતા, પેલો ચાલુ ખાતાનો રિલેશનશીપ કે વિવર્તનો અધિષ્ઠાન છે. જો વિવર્તનો જ અધિષ્ઠાન હોય ને તો બિંબ પ્રકટ થતા પ્રતિબિંબ જે એવું એમ કે છે કે કેમ કે અજ્ઞાન જે છે તે નિવર્ત થતા પ્રતિબિંબ નષ્ટ પામે છે, એટલે પેલો વિવર્ત નષ્ટ પામે છે. આ કેસ હોય ને બ્રહ્મના અને જગતનામાં પણ આવો જ રિલેશન હોય ને કે સર્પવત જગત, રજ્જુવત બ્રહ્મ, અંધકારવત માયા અને દિવસ રૂપ એટલે કે જે પ્રકાશ રૂપ બ્રહ્મ જ્ઞાન, આવો રિલેશન જો હોય ને તો ગીતામાં વિશ્વરૂપ દર્શનમાં તો ભગવાન સ્વયં પ્રકટ થયા, ભગવાનની અંદર જગત પણ દેખાયો અને જગતની અંદર ખુદ અર્જુનને જોયો. હવે એ કઈ રીતે પોસિબલ થાય? કેમ કે બ્રહ્મ પ્રકટ થઈ ગયો, બ્રહ્મ જ્ઞાન પણ પ્રાપ્ત થઈ ગયું, છતાંય પ્રતિબિંબ કેવી રીતે દેખાય, જગત દેખાયો કેવી રીતે? સમજમાં આવે છે? વિશ્વરૂપ દર્શનમાં જગત પણ દેખાય ને અર્જુનને, દેખાવો જોઈતો હતો. કેમ કે મોમેન્ટ બ્રહ્મ દર્શન થઈ જાય, મોમેન્ટ સર્પનો રજ્જુનો દર્શન થાય, સર્પ રહે જ નહીં. તો જગત દેખાયો કેવી રીતે? એક સાથે બ્રહ્મ ને જગત દેખાયો કઈ રીતે? એ આપણામાં નથી ને. એ તો સ્ટ્રોંગલી કોન્ટ્રાડિક્ટરી છે મેટર. એટલે માયાવાદી કહે છે કે કાં તો જગત કાં તો બ્રહ્મ. બ્રહ્મ દેખાય તો જગત ન દેખાય, જગત દેખાય તો બ્રહ્મ ન દેખાય. હવે વિશ્વરૂપ દર્શનમાં તો ટોટલી વિરુદ્ધ ધર્મ જ કરેલો છે ત્યાં, કે જગત પણ દેખાય અને બ્રહ્મ દેખાયો. ઉપરથી અર્જુન ખુદ ને જોવે છે પાછો.
હવે એક વાત સમજો, એ લોકો કેવી રીતે આન્સર કરે છે કે નહીં એ પણ મિથ્યા છે, વિશ્વરૂપ દર્શન પણ મિથ્યા છે. હવે આને ક્યાં છેડો લાવો? સમજમાં ને, એ પણ મિથ્યા. ગજ મિથ્યા અને પલાયમાં પણ મિથ્યા, એવું છે એમનું. હવે એમને ભજ ગોવિંદમ ના સ્તોત્રમાં ગીતાને એટલી બધી ઇમ્પોર્ટન્સ આપી છે કે ગીતા રોજ વાંચવી જોઈએ એમનામાં, એવું કહે છે શંકરાચાર્યજી. ભજ ગોવિંદમ સ્તોત્ર છે ને એમાં જોજો તમે કે ગીતા ન વાંચી તો એ વૃથા તજ્જન્મ ભૂતલે, એવો ભાવ છે ત્યાં શંકરાચાર્યજી. ગીતા માટે એવું છે કે એ તો મિથ્યા છે. હવે આને ક્યાં જવું, એવું છે બધું. એમનામાં જ કોન્ટ્રાડિક્શન છે ને, એ ભારે કોન્ટ્રાડિક્શન છે. કોન્ટ્રાડિક્ટરી જ કહે છે ઉપરથી. ભજ ગોવિંદમ ઇટસેલ્ફ ઇઝ કોન્ટ્રાડિક્ટરી, કારણ કે એઝ પર ધેમ ગોવિંદ ઇઝ ઓલ્સો મિથ્યા. ગોવિંદ ઇઝ સગુણ બ્રહ્મન, ઇઝ નોટ નિર્ગુણ બ્રહ્મન. Why do you have to be devoted to Krishna? If Krishna is Saguna Brahman, then why you have to be devoted to Krishna, Govinda? If Govind is also Saguna Brahman. હવે તો કોન્ટ્રારી વિરુદ્ધ ધર્માશ્રય છે એમનામાં, શું કરે? એવી રીતે છે. એટલે ભૂમા જે છે ને એ નોટ નેસેસરીલી કે બ્રહ્મ જ હોય. સમજમાં આવે કે નહીં? એવો કોન્સેપ્ટ વાઇઝ બ્રહ્મ જે છે, દ્વૈતવાદ કંઈક અલગ કહેશે, માયાવાદ અલગ કહેશે. ભૂમા જુદા જુદા હોઈ શકે બધાયના, એટલે ભૂમા બધાયમાં બ્રહ્મ છે, પણ કઈ જાતનો ભૂમા છે? આવો ભૂમા છે જે શુદ્ધાદ્વૈતીઓ ગ્રહણ કરે છે એવો ભૂમા છે કે બીજો ભૂમા છે, બીજા પ્રકારનો ભૂમા? સમજમાં આવ્યું ને? એ રીતેનું વાત છે. પછી એના લક્ષણ પણ જુદા થાય ને? લક્ષણ જુદા, ભૂમાના લક્ષણ જુદા હોય વાદના. એટલે ભાસ્કર મત જે છે ને, ભાસ્કર મત કે કોણ, શ્રીપતિ નો મત જે છે ને, એમાં એ લોકોનો ભૂમા એવો છે, મને યાદ કરવા દો. શ્રીપતિ નો ભૂમા કેવો છે? શ્રીપતિ જે છે ને બ્રહ્મ ને એવું ગણે છે. શ્રીપતિ છે કે ખબર નહીં બીજા કોઈ છે, હું યાદ ભૂલી ગયો. ભાસ્કર તો નથી ફોર શ્યોર. શ્રીપતિ કા તો બીજા કોઈ છે, માની લો અત્યારે શ્રીપતિ છે, પણ આઈ એમ નોટ શ્યોર. શ્રીપતિ એમ કે છે કે જેવી રીતે સમુદ્ર છે એવું બ્રહ્મ છે, અને સમુદ્રની જે લહેરો છે જગત છે. સમજમાં આવ્યું? એ તો શંકરાચાર્ય જ છે. શ્રીપતિ એવું કે છે કે અમારા વાદમાં આવો છે રિલેશનશિપ. સમુદ્ર ને સમુદ્ર ને જે વેવ્સ જે છે જગત, એવો રિલેશન જગત બ્રહ્મનો છે શ્રીપતિના મતમાં. એટલે શ્રીપતિ એવું કહે છે કે તેથી કરીને અહીં અમારો જે છે અધિષ્ઠાન જે છે તે બ્રહ્મ છે. કેમ કે બ્રહ્મમાંથી બ્રહ્મરૂપ અધિષ્ઠાન છે જગતનો, તેથી કરીને યતો વૈમાની ભૂતાની જયંતી એને જાતાની બધું સિદ્ધ થઈ જાય છે. અને એક બીજો મત એવો છે કે તેમાં બ્રહ્મ જે છે એ ઉપાદાન કારણ નથી બનતો, પણ બ્રહ્મની શક્તિ ઉપાદાન કારણ બને છે. તો મત છે એમાં બ્રહ્મની શક્તિ જે છે એ ઉપાદાન કારણાત્મિકા બને છે. રો મટીરિયલ બ્રહ્મની શક્તિ છે, ખુદ બ્રહ્મ નથી રહેતો. કારણ બિચારાને એમને શું છે કે બ્રહ્મને બચાવવો છે. જો જગત રૂપે બની જાય ને તો બ્રહ્મમાં ઓછાપણું આવી જાય. એ લોકોને બીક એવી છે, આ બધાને એવી બીક છે, બધાને એક્સેપ્ટ મહાપ્રભુજી બધાને બીક છે. માધવાચાર્યજીને પણ બીક છે, એ શંકરાચાર્યજીની પણ બીક છે, શ્રીપતિ કહો કે ભાસ્કર કહો, બધાને આ બીક સતાવી રહી છે કે જો હું એમ કહીશ કે બ્રહ્મમાં જગત પ્રકટ થયું છે
કે બ્રહ્મમાંથી જગત પ્રકટ થયું છે, કે બ્રહ્મ જ જગત રૂપ છે. જો એમ કહું ને કે બ્રહ્મ જ જગત રૂપ થયો, તો એમને એવી બીક સતાવી રહી છે કે તેથી કરીને બ્રહ્મ નદારત થઈ જશે ત્યાં. કેમ કે બ્રહ્મ જ જો જગત રૂપ થઈ ગયો તો બ્રહ્મ રહ્યો ક્યાંથી હવે? એટલે બ્રહ્મ જે છે એ ઓછો થઈ જશે. કેમ કે બ્રહ્મ હવે ચેન્જ થઈ ગયો ને, નિત્યતા જતી રહી, અનિત્ય થઈ ગયો. કેમ કે બ્રહ્મ અનિત્ય થઈ ગયો, તેથી બ્રહ્મ બ્રહ્મ જ ન રહી ગયો. તેથી એ લોકો એમ કહે છે ભાઈ આ પરવડે નહીં, કે બ્રહ્મ બ્રહ્મ જ ન રહી જાય, ના પરવડે આસ્તિક મતમાં. તેથી બ્રહ્મને આપણે સુરક્ષિત કરો, લે મહારાજી જગત પર કરો. સમજમાં આવ્યું કે નહીં? મહારાજી કોના પર કરો? જગત પર. બ્રહ્મને સાગર ને થોડો દ્રષ્ટાંત એ આપણામાં પણ નહીં કે પેલું સમજી લ્યો સીધો સિદ્ધાંત નહીં, એ આપણામાં છે. નહીં એ આપણામાં સાગર છોડ્યો ને દ્રષ્ટાંત જે છે ને એ આપણામાં પણ છે, પણ એ સેન્સમાં નથી કે એ એકલો એવો જ છે. સમજવાય ને? આપણામાં તો શું છે, નિમિત્ત ઉપાદાન બધું છે. એ વાદની અંદર એક્ઝામ્પલ આવી શકે છે. તમે જો એમ કહો અધિકરણ અને આધેય અને અધિકરણ, એમાં પાછી આઈડેન્ટિટી છે. સાગર અને એની જે છોડ જે છે તે પણ આઈડેન્ટિકલ છે. કોઈ વાંધો નથી, આપણને ક્યાંય વાંધો નથી આવતો. પણ એ લોકો પોતાના મતને એક જ કહે છે કે આ જ મોડલ છે. હવે એ લોકોને સુવર્ણ અને ઘરેણાનો એક્ઝામ્પલ આપો ને તો એ કે નહીં, એ અમારો મોડલ નથી. ઘરેણાનો મોડલ પણ છે આપણામાં, અને એ મોડલના બેઝિસ પર સાગર અને જે છોડ જે છે તે પણ આઈડેન્ટિટી છે એનામાં. પણ પેલામાં શું છે કે સુવર્ણ અને ઘરેણાનો એ જે મોડલ છે એમનામાં છે જ નહીં. કે મોમેન્ટ તમે કહો ને સુવર્ણ અને ઘરેણો, એ કે તેથી કરીને સુવર્ણ જે છે વિકાર થઈ ગયો સુવર્ણનો, તેથી બ્રહ્મનો માં વિકાર ઉત્પન્ન થઈ ગયો. તો બ્રહ્મ જો વિકાર ઉત્પન્ન કરે તો બ્રહ્મ જ ન રહી જાય. અને સુરક્ષિત કરો બ્રહ્મને. બ્રહ્મને સુરક્ષિત કરવામાં આ બધા જુદા જુદા વાત પ્રકટ કરે છે, આર્ગ્યુમેન્ટ કરે છે. ચલો અહીંયા રાખીએ આપણે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સવ જગમાં જય અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं या कली में जासो होय निवेरो. सूर का कहे द्विधाधरो बिना मूल को चेरो भरोसो. वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव ने उत्सव ની ખૂબ ખૂબ બધાઈ. ખૂબ ખૂબ બધાઈ. જય શ્રી કૃષ્ણ.